शुरुआत और आखिर में श्री द्वारिकाधीश विजयी हुए। माधवपुर की इस परम पावनी प्राचीन भूमि पर श्री द्वारिकाधीश और रुक्मणी के मंगल विवाह संपन्न हुए। સો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું માધવપુર અને ભાઈ અત્યારે કહેવાય ને અહીંયા જોરશોરનો માહોલ છે ને ભાઈ મેળાની કહેવાય ને ફૂલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે છે ને હું પુલ ઉપર ચાલું છું ને જો તમે આમ જો અહીંનો આમ કેવો માહોલ જો આમ જો આ સ્ટાર્ટિંગનો એરિયો છે અને ઓલો ગેટ છે જ્યાંથી તમારે આવવાનું છે અને તમે જોઈ શકો છો આમ જો ભાઈ કહેવાય ને બધી બાજુ ભાઈ આપણા દ્વારકાધીશને રૂકમણી માતાજીને કહેવાય ને આમ બધી ધજા રાખી છે, ગુજરાત ટુરિઝમની ધજા રાખી છે. પછી કહેવાય ને આપણે કૃષ્ણ ભગવાનનું મોર પીચ રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આમ જો ભાઈ આ બધું ટેન્ટની બધી સુવિધા રાખવામાં આવી છે. સમજો તમે આવું બધું જૂનું ન હોય એવી રીતે આમ કહેવાય ને બધું આમ રાખવામાં આવ્યું છે. સમજો હજી તો ધીમે ધીમે બધી અહીંયા સજાવટો થાય છે ને તમે જોઈ શકો છો સમજો. અને કહેવાય ને અંદર રાસ ગરબા રમાય છે ત્યાં આપણે જવાનું છે. સ્ટાર્ટિંગમાં કહેવાય ને આ બધું છે ને ભાઈ કૃષ્ણ ભગવાનની કહેવાય ને આમ હુબહુ પ્રતિમા રાખી એવું સીન કરવામાં આવ્યો છે ને આ બધું જો તમે સમજો ભાઈ મસ્ત કહેવાય ને વાસળી બનાવવામાં આવી છે ને ભાઈ એવી છે ને લાકડાથી કોઈ પુઠ્ઠાથી બનાવવામાં આવી છે ને તમે આમ જો ભાઈ દ્રશ્યો જો તમે આ બાજુ કહેવાય ને ગાયો છે, કૃષ્ણ ભગવાન છે, રૂકમણી દેવીજી છે. આમ જો તમે મસ્ત કહેવાય ને મસ્ત માહોલ કીધું છે. આમ જો ગુજરાત ટુરિઝમમાં કેવું જોરશોરથી સંઘાડેલું છે. એ ઓલી બાજુ છે ને ભાઈ હસ્તકલા છે તેનો ગેટ છે અને આ બાજુ છે ને ભાઈ આખું સ્ટેજ ને બધું માહોલ ને બધું ત્યાં ગોઠવવામાં આવ્યું છે. અને આ બાજુ બી તમે જો કહેવાય ને મસ્ત કહેવાય ને આમ રાજાશાહી વખતનું ના હોય આપણને એવું ફીલ થાય છે જોરશોરનું ભાઈ કહેવાય ને જોરદારનો માહોલ છે ઓ ભાઈ. હા તો ઓલો ગેટ જ્યાંથી આપણે છે ને ભાઈ એન્ટર થયા છીએ અને આ બાજુ સ્ટેજ છે અને આ બાજુ કહેવાય ને હસ્તકલાનું છે જ્યાં આપણે અંદર જવાનું છે થોડીક વાર પછી. અને તમે જોઈ શકો છો આમ જો રજવાડા જેવી ફીલ આવે ને આમ એવું દર્શાવવામાં આવ્યું છે. આમ જો તમે ભાઈ જોર શોરનું કહેવાય ને મસ્ત મસ્ત મજાનું આયોજન છે ભાઈ. હવે આપણે જઈએ સ્ટેજ પાસે તમે જોઈ શકો છો પીવાના પાણીની સુવિધા રાખીએ સ્ટાર્ટિંગમાં. ના ચાલો આપણે અંદર જઈએ. કહેવાય ને ભાઈ અત્યારે મસ્ત મજાનું કહેવાય ને પ્રેક્ટિસ ને બધું ચાલી રહ્યું છે ને ભાઈ રાસ ગરબા બધા રમાઈ રહ્યા છે. મતલબ કે તમે આમાં હાલો ને તો તમે પોચું ફીલ થાય, કટણ ફીલ નહીં થાય. અને આ બધી ચેર રાખેલી છે બધાને બેસવા માટેની તમે જોઈ શકો છો આમ જો. અને ભાઈ બધા અત્યારે કહેવાય ને વિદેશથી આવેલા લોકો બધા અમારા ગુજરાતી ગરબા રમી રહ્યા છે અને ખરેખર ભાઈ ઓલી બાજુ રથ જાય છે તમે જોઈ શકો છો ભાઈ એવો હરખ ને આનંદ ને ઉત્સાહ છવાઈ ગયો છે ને વાત પૂછો. અને આ બાજુ ભાઈ ને બધી પ્રેક્ટિસો ચાલી રહી છે. બધું પબ્લિક અત્યારે ધીમે ધીમે આવી રહ્યું છે. અત્યારે બોલો ખાલી તૈયારી ચાલી રહી છે તો આવું બધું છે પબ્લિક ચાલુ થઈ જાય ત્યારે કેટલી પબ્લિક હશે ભાઈ. ઓલી બાજુ સ્ટેજ છે જ્યાં બધું પ્રોગ્રામનું કહેવાય ને બધું આયોજન કરવાનું છે ત્યાંથી બધું સંચાલન થશે. અને આ બાજુ બી એન્ટ્રી માટેનો ગેટ રાખેલો છે એટલે અલગ અલગ જગ્યાએ બધી ડિસ્પ્લે રાખવામાં આવેલી છે કે ભાઈ કહેવાય ને જ્યાંથી બધી વસ્તુ આપણે જોઈ શકીએ. અને આ બાજુ બધા કહેવાય ને રમી રહ્યા છે ને ટ્રેનિંગ કરી રહ્યા છે. જોઈ શકો છો આ બધા બહારથી આવેલા લોકો છે જે પોતાની કહેવાય ને ટ્રેનિંગ કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને છે ને ભાઈ આખા આ સ્ટેજ જે ગોઠવવામાં આવ્યું છે ને ત્યાં રથ ચાલી રહ્યું છે અને ભાઈ અલગ કહેવાય ને અલગ આ મસ્ત દ્રશ્ય કહેવાય ને સજાવવામાં આવ્યું છે. અને ભાઈ હજી તો આ બધી પ્રેક્ટિસ ચાલી રહી છે ભાઈ ફૂલ થઈ જશે કહેવાય ને આમ બધું જ્યારે તૈયારીનો કહેવાય માહોલ પૂરો થઈ જશે અને જ્યારે આમ ટાણું આવશે બધું કરવાનું ત્યારે કેટલું મસ્ત આમ લાગશે ભાઈ. જોરદારનું કહેવાય ને મસ્ત મસ્ત હશે ભાઈ. અત્યારથી આમ કહેવાય ને એક્સાઇટમેન્ટલી વધી ગઈ છે ભાઈ. ચેરની સુવિધા રાખેલી છે બધાને બેસવા માટેનું અને આખું કહેવાય ને સ્ટેડિયમ જેવું ઊભું કરવામાં આવ્યું છે માહોલ કે બધા અલગ અલગ જગ્યાએ બેસી શકે અને આ બધો આખો પ્રોગ્રામ નિહાળી શકે. ફાઇનલી બધા લોકોની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને હવે આ સ્ટેજ આખું ખાલી થઈ ગયું છે. હવે કાલે આપણને બધું જોવા મળશે બધું આયોજન ને ઘણું બધું. તો ફાઇનલી આપણે લોકો અંદર આવી ગયા તમે આજો ભાઈ એક શ્રેષ્ઠ ભારત. તો ભાઈ કહેવાય ને આ બાજુ છે ભાઈ મસ્ત મજાનું કહેવાય ને લાઇટનિંગથી ભાઈ કૃષ્ણ ભગવાનના મોરપીચની ડિઝાઇનથી લખેલું છે માધવપુર ફેર 2025 ને તમે જોઈ શકો છો સમજો કેવું મસ્ત સુંદર ડેકોરેશન છે. સમજો ભાઈ કાંઈ ઘટે નહીં જોરદાર નો ભાઈ. હવે બધું તમને જણાવું ભાઈ કે કઈ કઈ જગ્યાથી લોકો અહીંયા આવીને છે ને ભાઈ એવું કહેવાય ને પોતાની હસ્તકલાનું બધું પ્રદર્શન કરવાના છે. આ બાજુ મેઘાલય છે, નાગાલેન્ડ છે, ત્રિપુરા છે, મિઝોરમ છે, સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે, મણિપુર છે, આસામ છે, મેઘાલય છે, પાછું મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ. ટૂંકમાં કહેવાય ને આ લોકો આ કન્ટ્રીમાંથી બધા આવશે અને પોતપોતાની હસ્તકલાને કેવું બધું આ બધું પ્રેઝન્ટ કરવાના છે. આ બાજુ સિક્કિમ છે, ત્રિપુરા છે, આસામ છે અને નાગાલેન્ડ છે. તમે જોઈ શકો છો આમ કહેવાય ને આમ અલગ જ જાતની બધી જૂની પુરાણી બધી વસ્તુઓ ડિઝાઇનો બધું કહેવાય ને. પછી આ બધું છાલ છે, ઓલા બાસ્કેટ ને ઘણું બધું કહેવાય ને ભાઈ જૂની બધી ઓલા બધા આપણે કોળી આવે ને એના જો કડલા છે હાથમાં પહેરવાના એટલે ઘણું બધું કહેવાય ને ટૂંકમાં બધું આપણે જોવા મળશે. તમે
તમે જોઈ શકો છો સમજો ભાઈ આ બાજુ ઓલું જૂનું માટલું છે કહેવાય ને દૂધનું કેન છે ડબ્બા છે ને ઓલું ગાડાનું ટાયર છે લાકડાનું કહેવાય ને પછી આ બધું આપણા કૃષ્ણ ભગવાનનું પારણું છે અને ભાઈ કહેવાય ને મસ્ત કહેવાય ને ઓલો આમ સૂકી ઘાસથી બધું બનાવવામાં આવ્યું છે. ચાલો તમને નજીકમાં બધું બતાવે. આ બાજુ બી તમે જોઈ શકો છો કહેવાય ને ભાઈ આપણા ઓલો મસ્ત રજવાડી દરવાજો બનાવવામાં આવ્યો છે. આ બાજુ આપણું કૃષ્ણ ભગવાનની કહેવાય ને પ્રતિમા રાખવામાં આવી છે. એક બાજુ ગાય રાખવામાં આવી છે. કૃષ્ણ ભગવાનની પ્રતિમા આવું કહેવાય ને માખણ ખાતા હોય એવી રીતના રાખવામાં આવી છે. અને મસ્ત ડિઝાઇનવાળા માટલાઓ છે કહેવાય ને મસ્ત રંગબેરંગી ભાઈ કહેવાય ને બહુ મસ્ત આમ ચિત્રકામને બધું મિલે એમ કહેવાય ને કે આપણા દ્વાપર યુગમાં વહી ગયા એવું આપણને દર્શાવવામાં આવ્યું છે. આ બાજુ કહેવાય ને દ્વારકાધીશની વાંસળી રાખવામાં આવી છે મોરપંખની સાથે. અને તમે જોઈ શકો છો ઝીણા ઝીણા મોરપંખ આ બાજુ રાખવામાં આવ્યા છે. મસ્ત લાઇટિંગનું ડેકોરેશન કર્યું છે. તો આ તમને છે ને ભાઈ બધું બની જશે ને ત્યારે તમને ફૂલ આનો આખો વિડીયો બનાવીશ અને એ અમારી અવરાજકો ચેનલ ઉપર આવી જશે તો જોવાનું ભૂલતા નહીં ભાઈ. હજી તો તમને આખું માધવપુરનો મેળો આખું માધવપુરની હસ્તકલા આપણા દ્વારકાધીશના લગ્નથી માંડી ઘણું બધું બતાવવાનું છે. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. સ્ટાર્ટિંગમાં આપણે અંદર જઈને તો સમજો આપણે પહેલાં ભાઈ મસ્ત મજાનો મોર દેખાઈ ગયો. ભાઈ મસ્ત મજાનો મોર બનાવવામાં આવ્યો છે સમજો ભાઈ એમ અલગ અલગ કાપડથી અલગ અલગ કહેવાય ને ડિઝાઇનથી ભાઈ બધું આખું ભરત કામ કરીને બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો સમજો ભાઈ મસ્ત કહેવાય ને ભાઈ રજવાડી ડિઝાઇનથી મોર બનાવવામાં આવ્યો છે. ભાઈ અમારા ઠાકરના લગ્ન હોય ભાઈ અમારા માધવના લગ્ન હોય તો આ સજાવટ તો ભાઈ હજી ઓછી કહેવાય છે. તો ઘણી બધી સજાવટ અહીં થવાની છે અને કહેવાય ને આખું હસ્તકલાનું છે. તો તમને બતાવું કે અહીંયા જે છે ને ભાઈ બધું હજી ચાલુ નથી પણ ટૂંકમાં એને ધીમે ધીમે બધી તૈયારીઓ થઈ રહી છે. તમે જોઈ શકો છો સમજો ભાઈ કહેવાય ને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ભાઈ માધવપુરમાં ની કહેવાય ને ભાઈ મસ્ત મજાના ભાઈ અલગ અલગ સ્ટોલ રાખ્યા છે. અલગ અલગ ડિઝાઇનથી બધી વસ્તુઓ રાખવામાં આવી છે. અને ભાઈ કહેવાય ને ઘણા બધા સ્ટોલ હશે. બધા સ્ટોલને અલગ અલગ નંબર આપવામાં આવે છે જેમ કે 140 141 ઘણો બધા. એટલે આશરે આપણે કહી શકીએ કે અહીંયા સ્ટોલ નહીં હોય ને તો 300-400 જેટલા સ્ટોલ હશે. અને ભાઈ પબ્લિક મોસ્ટ ઓફ બહારથી એટલું આવ્યું છે ને એની વાત પૂછોમાં તમે. અને હજી તો આ ખાલી સ્ટાર્ટિંગ છે. આમ કહેવાય ને જેમ જેમ બધું આમ નજીક આવશે ને મેરેજ ને બધું એમ જોરશોરનું ભાઈ આયોજન ઉજવવાનું છે. હું તમને એ બી બતાવવાનો છું. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવવાની છે. ખાસ કરીને એક વસ્તુ કે ભાઈ બધે છે ને ભાઈ આ અગ્નિનું રાખેલું છે અને કચરા પેટીઓ બધી રાખવામાં આવી છે. એટલે ભાઈ બધું છે ને કાળજીપૂર્વકના સાર સંભાળ બધે ભાઈ પ્રોપર રીતે રાખવામાં આવી છે. અને તમે આ જોઈ શકો છો આખું છે ને ભાઈ દેશી ટાઈપ રાખ્યું છે. દેશી આમ નરિયા ને એવું બધું ન વાઇબ આવતી ઓલું દેશી દરવાજા આમ કમાળવાળા એવું બધું મસ્ત મજાનું રાખેલું છે. અને આ બાજુ જો ઓલું આપણે ખબર ઓલું રૂમાંથી ઓલું આપણે દોરો બને ને કાપડ બને એનું બધું રાખેલું છે. જો આ બધું એનું છે. મતલબ કે આપણું રૂમમાંથી ધીમે 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 દોરો બને પછી એમાંથી આપણે બધી આખી વસ્તુ બને એ છે. પછી આપણા ગણપતિ દાદા રાખ્યા છે ભાઈ. અને ગમે તે આપણું પ્રથમ શરૂઆત હોય ને તો પહેલાં ગણપતિ દાદાથી જ આપણે શરૂઆત કરવાની હોય. જેમ કે મેં તમને બધા લોકોને બતાવ્યું અહીંયા કેવી મસ્ત મજાની તૈયારીઓ ચાલી રહી છે. કહેવાય ને ઘણા બધા લોકો બહારથી આવ્યા છે અને ભાઈ કહેવાય ને મસ્ત ડાન્સની પ્રેક્ટિસ ચાલતી હતી ને ભાઈ ઓલું હસ્તકલાનું ઘણું બધું. તો ભાઈ કોણ કોણ માધવપુરના મેળામાં આવવાનું છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અમે તો આવી ગયા છીએ, તમે ક્યારે આવવાનો છો? અને ભાઈ હજી તો બધી પ્રોપર તૈયારીઓ થઈ જાય ને ત્યારે તમને બધું મસ્ત બતાવવાનું છું. તો બની રહેજો અમારી ચેનલ હવે રાજકોટ સાથે. બધું ઘણું બધું તમારે અહીંયા આવવાનું છે વિડીયોમાં અને ખૂબ જ મજા આવવાની છે. ચાલો આપણે આ વિડીયોને અહીંયા જેન કરીએ. જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો. કાલે મળું તમને નવા વિડીયો માન કે ફૂલ તૈયારીઓ કેવી બધી થઈ ગઈ છે. માધવપુરનો મેળો બતાવવાનો છું અને માધવપુર સિટીને ઘણું બધું બતાવવાનું છું. તો મને નવા વિડીયોમાં કંઈક અંદર સાથે નવી કંઈક સ્ટોરી સાથે બની રહેજો અમારી ચેનલ હવે રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.